તો કેમ છો બા? બસ આનંદ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજા ને? તો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો ચાલો મિત્રો, આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આપણે નાસ્તો પાણી કરીને ફ્રી થઈ ગયા છીએ. તો આપણે છે આજે તો મુંબઈથી મહેમાન આવવાના છે, તો એ બધાને તમને મળાવશું. અને આપણે રાજુલાથી પાયલબેનના બા પણ આવવાના છે. તો ચાલો આપણે અત્યારે બાબુને મળીએ. કેમ છો બાબુ? બસ મજા છે. જો કામકાજ કરીને નવરા થયા ને આ મહેમાન બધા આવી ગયા છે. કોણ કોણ આવ્યું છે? આપણે અહીંયા રુદ્રભાઈ આવે ને કે ચકી માસી લઈ હું ચા બનાવી. કેમ છો રુદ્રભાઈ? બસ મજા. ચા બનાવે, ચા વયો જાય. હે બાબુ, આપણે મહેમાન પાસે ચા બનાવડાવો છો? ભાઈ ખાણીઓ દો ને માસીને ચા કરતી. હા, એ વાત સાચી ને. આપણે બા ને એ પણ આવ્યા છે. હા, જો ઈ બધા આવી ગયા. તો આપણે નાસ્તો પાણી બનાવો એમ ને? હા. તો ચાલો આપણે બાને ને બધાને મળીએ. તો કેમ છો બા? બસ આનંદ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજા ને? બસ મજા છે. જો બા, હાથમાં પાટો આવ્યો. હા, ઈ ધીમે ધીમે હારું થઈ જાય. હા, ધીમે ધીમે સારું થઈ જાય. બાબુએ કીધું હોય છે ને તમને. આપણે શિલ્પા હાટુ અથાણા કર્યા હતા ને, 10-12 કિલો અથાણું છે, મોળેલા ગુંદા છે. તો પછી એને અહીંયા ભીડ ભંજન આપણે ઉતરવું હતું ને એને સરદાર ચોક ઉતરવું હતું. તો ઈ હારે હતી, બસ મેં બાંધી આપી હતી. એ ડબ્બા ઉતારી દીધા. મેં કીધું તમે 1000 કિલો અથાણું વેચો છો, મારે ઈ 12 કિલો અથાણું છે. એવું છે? હું બાકી તબિયત પાણી હારા બા? અને આ બધાને કીધું હારો વેકેશન છે, બબે દી રહી આવીએ. તો અહીંયા આપણે વેકેશન વાળા આવ્યા છે એમ ને? કેમ છો માધવભાઈ? મજામાં? આ બોલતો કેમ નથી બા કઈ? એ ઘેરે તો ફફડાટી કરે છે. બોલ કેમ છે? બોલ કેમ છે? એમ બોલાય તો ખરા ને. અંજલિ બેન કેમ છો? તો વાંધો નહીં, બસ મજામાં છીએ. ખુશીના ટકા 10માં 99% 70 પોઈન્ટ. 99.70% આવ્યા. 99% 70 પોઈન્ટ. હા, એટલે 99.70. હા, 100 માં 30 પોઈન્ટ ઓછા રહ્યા એવું થયું બા. હા, તે કેટલે ઠેકાણેથી વધામણી આવી ગઈ. કેટલામું ધોરણ હતું? હવે 10માનું રિઝલ્ટ આવ્યું. 10માનું આવ્યું તો સારું કે ભાઈ. તે ઓલી મોટી સ્કૂલોમાંથી ને ફોન આવ્યા. હા, ખુશાને એડમિશન ખુશી પણ પહેલેથી જ બા હોશિયાર છે ને. અને અહીંયા આપણે માસી આવી ગયા છે. કેમ છો માસી? બસ મજા. કેમ છે તબિયત પાણી? અમારે મુંબઈ વાળા મહેમાન આવ્યા એમ ને? હું બાકી તબિયત પાણી મજામાં? હા, તો શાંતિ. ક્યારે આવ્યા તમે અહીંયા? હું આવી 4 તારીખે આવી રાજુલા. અહીંયા હમણાં આવી. ઠીક, રાજુલા હતા એમ ને? રાજુલા મેં કીધું મળી લઉં. તો અહીંયા આપણે આ વખતે રોકાવાનું છો માસી? પાકું. તો વાંધો નહીં, ચાલો ચા પાણી તમારા મહેમાન પાસે જ બનાવે, તમારા છોકરા પાસે. છોકરાને કોઈના હાથની ચા નથી ગમતી. હા, ઈ વાત સાચી. છોકરાને મુંબઈની ચા અહીંયા નથી મળતી. તો એવું છે બધું. તો ચાલો ચા લઈને આવ્યા ભાઈ. તો ચાલો નાસ્તો પાણી કરી લ્યો, પછી બપોરે આપણે બેસશું નિરાંતે. આરામથી વાત. મસ્ત મજાનું જમવાનું રેડી થઈ ગયું છે ને આપણે બધા જમવા પણ બેસી ગયા છે. કેમ બન્યું બા? મારા બાપુએ કેમ રસોઈ બનાવી? બસ ક્યારેક મને ઈચ્છા થાય તો અહીં ખાવા આવું છું. કેવું સરસ પછી રસોઈ. હું તો વારા ઘડીએ આ લોકો રસોઈ બહુ સારી બનાવે. હા, બાપુ અમારે 1 નંબર રસોઈ બનાવે. એવું સારું બધું મસ્ત મરી મસાલા હોય તો આને જેવું શીખી જાવ તો કે અંદર હાથની રોટી અલગ હોય, ખાવાનું અલગ હોય. મજા આવી જાય. જો આ રસ છે, હા, આ ભીંડાનું શાક. હા, શું કેવું મુંબઈ વાસી? કેવું અમને ભાવ્યું અમારું? તો વાંધો નહીં. પંજાબી ભીંડો. હા, પંજાબી ભીંડો. અથાણું, ગરમર, કેળા. અમારે અથાણું ગરમર ને એ તો હોય જ અમારે. હા, ગુજરાતી ખાણું છે. હા, ગુજરાતી ખાણું હો બા. હા, અમારે ગરમર, ગુંદા અને કેળા. કેળા બતાવી. હા, કેળા કેમ બનાવ્યા બા? જો ચાખો તો. જો આ કેળા છે ને, હા, એને મીઠાવાળા પાણીમાં 8 દી રાખવા પડે તડકે. તો એનું કડસું પાણી હોય ને બધું, બાડું પાણી નીકળી જાય. નકર તો કડસા લાગે ને? પછી કડસા લાગે. તો આ મૂળ જાત જ કડસી હોય. હા, જાત જ કડસી. પછી આને તમે છે ને કોઈ હળદર મીઠા લીંબુમાં નાખે ને આપણે અત્યારે ખાટું પાણી હોય ને તો પછી પાછા ખાટા પાણી ઓલું બધું પાણી કડસું કાઢી નાખવાનું. હા, કડસું. હળદર મીઠું લીંબુ નાખે, પણ મને તો અમે ખાટા પાણી વધારે સારા લાગે. કેરી ના. અને કેડા વસ્તુ એવી છે ને જેને આવડે એને જ આવડે, નકર ન જાય.
પછી ગરમા રીતે જેમ સિલકા ઉતારી તરત જ ખાટા પાણી નાખવાની નકર કાળી પડી જાય. હા કાળી પડી જાય સાચી અને ભાઈ ગુંદા છે ને હાવ તાજે તાજા ઘરમાં એક દી વાસી રાખ્યા વગર સીધા ગામમાંથી લાવી ધોઈને ખાટા પાણી બોળજો હા તો જ બરોબર બસ કડકો થાય એવા થાય. એટલે આપણે ગુજરાતમાં બોળેલા અથાણા વધારે ખાય. આપણે તો છે ને તાજો ગુવાર મળશે ને ઉડો ઉડો એ અમે ખાટા પાણી બોળીએ. હા પણ તમારે એવો ગુવાર રાજુલાજ મળે છે. રાજુલાજ મળે. અહીંયા અમારે એવો નથી આવતો. અમે ગુવારના અથાણા બહુ કરીએ. અને કાસરી બધી જાતની કરીએ પણ જો ભીંડાની કરીએ, ગુવારની કરીએ, કોઠીંબાની. શિયાળામાં કાસરી બહુ ખાઈએ. હા મજા આવે પણ એવું અથાણા ને એવું. કાઠિયાવાડી નું ભોજન વધારે સારું બને. કાઠિયાવાડી ભોજન. તો ચાલો બા આપણે જમી લઈએ. ગુડ આફ્ટરનૂન મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે. તો અહીંયા મારો ભાઈ ને અમે બંને જઈએ છીએ બહાર. તો કેમ છો? બસ મજા આવે. જોયું જઈએ બહાર કાંક નાસ્તો કરવા જઈએ. હા તમારે મુંબઈ જેવો અમને નહીં મળે અમરેલીમાં. મુંબઈમાં તો એક નંબર નાસ્તો. હા એક નંબર. અમારે અહીંયા તને હું એક જગ્યાની પૂરી ખવડાવું ભાઈ, એક નંબર મળે. હાલો જઈએ. હા જઈએ અને નાસ્તો પાણી તમને કરાવી. હોય તમારો મુંબઈ જેવો ન મળે પણ અમને કેવા રિવ્યુ આપજો કેવોક મળે. પાક્કું ચોક્કસ. અને સાંજે શું જમવું છે બોલો તમે? સાંજે હવે ઘરે જોઈએ બધા શું નક્કી કરે શું નહીં. હા તો ચાલો મિત્રો આપણે ભાઈને નાસ્તો કરાવી આવે. કટકી ને ચૂંદો ને બધાને બાબુ પ્રોસેસ કરે. શું બાબુ પ્રોસેસ આ જો છે? બધાય ખોલી અને હલાવ્યા. હજી 2 દિવસ લાગશે. હજી આમાં 1-2 દિવસની વાર લાગશે. હા 1-2 દિવસની વાર લાગશે. એટલે આને બાબુ શું ચાસણી લાવવાની કે? હા ચાસણી લાવવાની. હજી ચાસણી આવી નથી. હા એવું છે એમ ને. અને આપણે ફરી પાછા આવી ગયા છીએ કિચન માં ને આજે તો આપણે બાબુ નહીં માસી બનાવવાના છે રસોઈ. કેમ છો માસી? બસ મજા છે. હાલો આજ મારા હાથની પાવભાજી. પાવભાજી બનાવવાના છો? હા જો આમાં મિક્સ બધું શાકભાજી નાખ્યું. આમાં તમારે જે નાખો એ નાખી શકાય. હા સ્ટાઈલમાં બનાવવાના છે. તો માસી આપણે શું શું નાખ્યું છે? દૂધી નાખી, ફ્લાવર નાખ્યું, બટેટા નાખ્યા, હા વટાણા, કાંદા, ટમેટા. બહુ જાજી વસ્તુ ને કે શું? હા. આ તમે મુંબઈ બનાવો એવી બનાવવાના એમ ને? બનાવવાની છે. હા, ને વટાણા બફાય છે. આમાં વટાણા બફાય. કાંદાની ગ્રેવી થાય છે. કાંદા ટમેટાની ગ્રેવી કરવાની છે. આમાં ખીચડી મૂકી છે બા માટે, દાદા માટે. બા માટે ખીચડી. બા ભાજી નથી ખાતા? નહીં, એ બહુ ન ખાય આવું. હા એટલા માટે. ઓકે. એ નથી ખાતા. હા અને આપણે માસી આ શું આ વઘારેલી છે? હા, એ અંદર બારીક બારીક કાંદા છે. કાંદાની ગ્રેવી કરવાની છે. હવે આ બ્રાઉન થઈ જાય થોડા કાંદા, પછી અંદર ટમેટા નાખશું અને પછી પાછો ભાજીનો વઘાર વઘાર કરશું. કરશું. હા તો આ ગ્રેવી છે ને ઓલી ગ્રેવી, વઘારેલી? હા ગ્રેવી ખાલી છે. હા બધી ભાજી વઘારવાની બાકી છે. ઓકે તો ચાલો મિત્રો આપણે માસી ભાજી વઘારે તમને બધાને દેખાડશું. તો ચાલો મિત્રો આજે તો આપણે માસી ભાજી બનાવે છે તો વઘાર પણ તમને દેખાડશું. ને આજે તો બાબુ આપણે ક્યાં છે એ જાણીએ. કેમ છો બાબુ? આ જો ભાઈ લસણ ફૂલી. લસણ ને આજે રસોઈમાં માસી નો વારો આવી ગયો છે એમ ને? ઉષામાંથી ભાજી બહુ સરસ બનાવે છે. મેં શું બનાવી? તો આજે ઉષા માસી હાથની ભાજી ખાઈ નાખવી. તો આપણે ભાજીમાં લસણ નાખવાનું છે એટલે ફોલો છો કે શું? હું તો કાલનો તારો જ ફોલું બેઠી બેઠી ઓકે કે હું રસોડામાં રાંધું તો મેં એટલે હું લસણ ફોલતો. ઓકે તો ચાલો તમે લસણ ખોલ નાખો ને પછી આજે વઘાર કરે એ પણ આપણે બધાને દેખાડવાનું છે. હા આજે ઉષામાંથી કઈ રીતે કરે છે. હા અને અહીંયા આપણે ભાજી રેડી થઈ ગઈ કે શું માસી? હા જો કાંદા ટમેટાની ગ્રેવી કરી, કાશ્મીરી મરચું નાખ્યું, લસણ નાખ્યું થોડું, હવે થોડો ગરમ મસાલો નાખું છું એટલે ટેસ્ટ આવે હો ટેસ્ટ માસી. માટે પાવભાજીનો ગરમ મસાલો થોડોક નાખ્યો છે. અને એમ નહીં માસી આપણે આ મસાલામાં શું શું નાખ્યું? મસાલામાં કાંદા ટમેટાની ગ્રેવી, લસણની થોડું ગ્રેવી અંદર કરીને નાખી, કાશ્મીરી મરચું, થોડી હળદર, થોડું ધાણા જીરું પાવડર, પાવભાજીનો મસાલો અને તો બધું શાકભાજી. સુગંધ છે આપણે બાર ફળિયામાં આવે છે. અમે ત્યાં હું ને બાપુજી ને રુદ્ર ને બધા બેઠા હતા ને હા તો કે ભાજી મારી મમ્મી એ બનાવી રુદ્ર કે. હા અને થોડુંક હવે ગેસ બંધ કરીને ઘી નાખશું. ગેસ બંધ કરીને ઘી હોય ને? બાપુ અમારે ઘી નથી નાખતા. ના ઘી થોડુંક નાખવાથી ભાજીનો સ્વાદ સારો આવે. હા અને ટેસ્ટ ખાવા સારો. બેઠે તો કોઈને બટર ખાવું હોય તો નાખે. હા માથેથી બટર ને ઓલા કુકર માં આપણે શું ચડે છે? એ કુકરમાં ખીચડી ચડે છે. ખીચડી. અચ્છા એવું એમ ને? ઓકે તો ચાલો આપણે હવે થોડું ગેસ બંધ કરીને આગળ લીંબુ નાખી દેશું. ગેસ બંધ કરીને લીંબુ હા, નાખવાનું? ગેસ ચાલુ ગેસે ક્યારેય લીંબુ નખાય નહીં. નહીં. ઓકે તો ચાલો ક્યારે આપણે દાળમાં પણ નહીં નાખવાનું હો. ચાલુ ગેસે નહીં નાખવાનું માસી? નહીં, નહીં, દાળ કડવી થઈ જાય. હા ક્યારે દાળની અંદર નહીં નાખવાનું લીંબુ. જી, એમ કેમ માસી આપણે કે લીંબુ માથે શરૂ ગેસે નહીં નાખવાનું? દાળ હંમેશા કડવી થઈ જાય. એવું હોય એમ? હા, એનો સ્વાદ હા. કપાઈ જાય. અચ્છા એવું છે એમ ને?
તો આપણે ભાજી મસ્ત અહીંયા ઉકળે છે. અને પરોઠા ભાખરી અત્યારે કોઈ આ સમયમાં આવા ઉનાળામાં પાવ ન ખાય. હા પાવ ખવાય નહીં હો. ખવાય બી નહીં. કારણ કે આ ઉનાળો આપણે તડકા અમરેલીમાં અમારે કેવા પડે બહુ મુંબઈ બહુ કરતા. તડકા બહુ પડે. હા, એટલા અહીંયા માટે આગળ આપણે ભાખરી જીરા ભાખરી કરશું. હા જીરા એટલે ભાખરી બધાને જમવા બેસાડી દઈએ. કાંદા હમણાં કાપી નાખશું, લીંબુ હા. કાપશું, થોડાક ટમેટા કાપશું અને જમવા બેસાડી દઈશું. ઓકે